હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છીએ શિયાળા સ્પેશિયલ મેથી અને લસણની એક નવી રેસિપી. આ રેસિપી એવી છે ને કે તમને જો શિયાળામાં હાથ પગ બહુ દુખાતા હોય, ઠંડી બહુ લાગતી હોય, તમારા શરીરમાં સહેજ ગરમાવો ના હોય, શરદી ખાંસી થઈ ગઈ હોય કે કફ થઈ ગયો હોય, તે માટે આ રેસિપી ખૂબ જ ફાયદાકારક છે લસણ અને મેથીની. તમને ખબર જ હશે કે મેથી પણ આપણા શરીર માટે કેટલી ફાયદાકારક છે અને લસણ પણ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તો અહીંયા જુઓ, રેસિપી બનાવવા માટે મેં અહીંયા મેથી લીધી છે. આ સૂકી મેથી છે. તમારે જ્યારે પણ આ મેથીની રેસિપી બનાવો ને ત્યારે મેથી થોડી ઓછી જ લેવાની, કેમ કે આ મેથી પલળશે ને એટલે મેથી ડબલ થઈ જાય છે પલળીને. તે માટે થોડી માપની જ મેથી લેજો. જો વધારે મેથી પલાળશો ને તો ખૂબ જ ક્વોન્ટિટીમાં વધી જશે. તે માટે આપણે થોડી જ મેથીને આપણે પલાળવાની છે. આની પણ ડબલ થઈ જશે મેથી. તે માટે જો મેથીને આપણે આ રીતે ધોઈ નાખીશું. આને 2-3 વખત મેથીને ધોઈ નાખવાની છે. 2-3 વખત મેથીને ધોવાથી શું, તેની જે વધારે કડવાહટ હોય છે ને તે જતી રહે છે અને રેસિપી આપણી એકદમ સરસ તૈયાર થાય છે. બહુ કડવી નથી લાગતી. તે માટે આને 2-3 પાણીથી ધોઈ નાખવાની છે મેથીને. મેં અહીંયા જો 2-3 પાણીથી મેથીને ધોઈ નાખી છે. તો મેથીને આપણે પલાળી દઈશું. આ રેસિપી જો તમારે સાંજે બનાવી હોય તો તમે સવારે મેથીને પલાળી શકો છો, અને સવારમાં બનાવી હોય તો તમે સાંજે મેથીને પલાળી શકો છો. તો આ રીતે આપણે મેથીને પલાળીને અને આપણે ઢાંકીને મૂકી દઈશું અને આખી રાત માટે મેથીને પલળવા દઈશું. પલળ્યા પછી હું તમને મેથી બતાવીશ કે મેથી કેટલી ડબલ થઈ ગઈ છે. તો આને આપણે ઢાંકીને આખી રાત માટે મૂકી રાખીશું. તમે આ રેસિપી બનાવી જોજો. એટલી સરસ રેસિપી તૈયાર થાય છે ને કે તમને બનાવ્યા પછી તમે ખુદ કહેશો કે ના બેન, સરસ રેસિપી બતાવી છે. તો જો મેથી જો ડબલ થઈ ગઈ છે ને મેથી સરસ પલળી ગઈ છે. આમ આપણે દાણો તોડીને જોઈએ તો દાણો તૂટે છે. જો તો આવી મેથી આપણે જોઈએ છે. તો હવે આપણે ગળણીમાં ગાળી લઈશું, ગળણીથી, અને તેનું બધું પાણી આપણે કાઢી નાખીશું મેથીનું. આમ તો છોકરાઓને જોર આવતું હોય છે મેથી ખાતા. કંઈ બી આપણે બનાવીએ છીએ તો છોકરાઓ મેથીનું કંઈ ખાતા નથી, કેમ કે તેમને કડવી લાગતી હોય છે. પણ જો તમે આ રીતે આ રેસિપી બનાવીને આપશો ને તો છોકરાઓ પણ ખુશ થઈને ખાઈ લેશે. તેવી રેસિપી બનીને તૈયાર થાય છે. તમે એક વખત જરૂરથી બનાવજો. તો જો બધું પાણી આપણે આ રીતે કાઢી લેવાનું. મેથીમાં સહેજ પણ પાણી ના રહેવું જોઈએ. બધું પાણી આપણે આ રીતે કાઢી દેવાનું છે. એકદમ મેથીને આપણે કોરી કરી નાખીશું. સહેજ પણ ભીની મેથી ના રહેવી જોઈએ. તો તમે જોઈ શકો છો મેથી કેટલી હતી ને કેટલી ડબલ થઈ ગઈ છે પલળ્યા પછી. તમે જોઈ શકો છો. અને કેટલી ફૂલી ગઈ છે તમે જુઓ. એકદમ ઘઉંનો દાણો હોય ને તેવી મેથી આ થઈ ગઈ છે. તો જો આ રીતે તેનું બધું જ પાણી આપણે કાઢી નાખીશું મેથીનું. જો તમને આ વિડીયો સારો લાગે તો મારી રિક્વેસ્ટ છે કે મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો, અને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. તો જો આ રીતે આપણે બધું જ પાણી કાઢી નાખીશું. તમે જો દાણો આપણે આ રીતે તોડીએ ને તો દાણો સરસ તૂટી જવો જોઈએ. તો હવે આપણે એક રૂમાલ લઈ લઈશું અને રૂમાલ ઉપર આપણે મેથીને પાથરી દઈશું, જેથી મેથીનું બધું જ પાણી નીકળી જાય અને મેથી સરસ એકદમ આપણી કોરી થઈ જાય. તે માટે આપણે એક રૂમાલ ઉપર મેથીને પાથરી દેવાની છે અને પછી તેને કલાક માટે સુકાવા દેવાની છે પંખા નીચે. આ રેસિપી બનાવતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે મેથી ભીની ના હોવી જોઈએ. મેથીને એકદમ આપણે સૂકવી નાખવાની છે. જો મેથી ભીની રહી જશે ને તો રેસિપી ખરાબ થઈ જશે અને ટેસ્ટ સારો નહીં આવે અને બગડી પણ જશે. તે માટે આને સૂકવી દેવાની છે મેથીને રૂમાલ ઉપર. તો આ રીતે આપણે તેનું બધું પાણી પહેલાં કાઢી નાખીશું. જુઓ, મેથીમાં સહેજ પણ પાણી ના રહેવું જોઈએ.
તો જુઓ, તમને વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જો અહીંયા બધું પાણી અહીંયા કાઢી નાખ્યું છે મેથીનું. તો જો મેં આ રીતનો રૂમાલ પાથરી દીધો છે. હવે રૂમાલ ઉપર આપણે મેથીને સૂકવી દઈશું. તો જુઓ, આ રીતે આપણે થોડી વાર પકડી રાખવાનું છે, જેથી વધારાનું પાણી છે ને તે બધું જ મેથીમાંથી નીકળી જાય. તો જો મેથીમાંથી બધું પાણી નીકળી ગયું છે. તો હવે આપણે મેથીને કોરી કરી દઈશું. આ રીતે રૂમાલમાં મેથીને પાથરી દઈશું. હવે મેથીને એકદમ છૂટી પાથરવાની છે. એકદમ છૂટી પાથરીશું ને આ રીતે, જો આ રીતે કરતું રહેવાનું, એટલે મેથી સરસ છૂટી પથરાય અને સરસ મેથી એકદમ સુકાઈ પણ જાય. તે માટે આ રીતે મેથીને આ રીતે છૂટી પાથરી દઈશું. જુઓ, હવે આને કલાક પંખા નીચે મૂકી રાખવાની છે મેથીને, જેથી મેથી સરસ સુકાઈ જાય. મેથીને એકદમ આપણે સુકાવા દેવાની છે. તો આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે આપણે બધી મેથીને આ રીતે પાથરી દઈશું. આ તમારે જો ઉનાળામાં બનાવવું હોય તો તમે કાચી કેરી એડ કરીને પણ આને બનાવી શકો છો રેસિપીને. કાચી કેરી એડ કરે ને તો વળી ઓર બી ટેસ્ટી રેસિપી બનીને તૈયાર થાય છે, જો કાચી કેરી હોય ને તો. પણ ત્યાં શિયાળામાં તો કાચી કેરી આવતી નથી, એટલે હું અહીંયા લસણ અને મેથી નાખીને જ બનાવું છું. તમારે જો ઉનાળામાં બનાવતા હોય તો તમે કેરી જરૂરથી નાખજો, ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે રેસિપીનો. તો જો આ રીતે આપણે સૂકવી દઈશું મેથીને અને આને કલાક માટે આ રીતે મૂકી રાખીશું. જુઓ, તમને પછી સુકાઈ ગયા પછી હું બતાવીશ કે મેથી કેવી રીતે સુકાઈ ગઈ છે, એકદમ કોરી થઈ ગઈ છે. તો હવે આને આપણે મૂકી દઈશું. તો જો કલાક થઈ ગયો છે, મેથી તમે જોઈ શકો છો કે સરસ સુકાઈ ગઈ છે. જો એકદમ કોરા ઘઉંના દાણા હોય ને તેવી મેથી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જો હવે દાણો તોડીએ ને તો એકદમ તૂટવો જોઈએ. જુઓ, તો એ મેથી આપણી સુકાઈ ગઈ છે સરસ. તમે જોઈ શકો છો એકદમ છૂટો દાણો થઈ ગયો છે. મેં આ રીતે એકદમ મેથીને સૂકવી નાખી હતી. તો મેથી આપણી સુકાઈ ગઈ છે. આ રીતે તમારે કરતું રહેવાનું, જેથી મેથી સરસ એકદમ સુકાઈ જાય. હવે આપણે મેથીને ભેગી કરી લઈશું. મેથી અહીંયા સુકાઈ ગઈ છે. તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ. મેથીને આ રીતે આપણે ભરી દઈશું પહેલાં. જુઓ, આ રીતે ભેગી કરી દઈશું મેથીને. તમે જોઈ શકશો કે મેથી કેટલી હતી અને કેટલી બધી મેથી થઈ ગઈ છે. આપણે પલાળીએ છીએ ને તો મેથી ડબલ થઈ જાય છે. તે માટે જ્યારે પણ મેથી પલાળો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે મેથીને જેટલું બનાવવું હોય તેનાથી થોડી ઓછી પલાળવાની. તો હવે આ રીતે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તો હવે જો મેથી એકદમ સુકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જુઓ, સહેજ બી મેથીમાં પાણી ના રહેવું જોઈએ.
મેથી એકદમ કોરી થઈ જવી જોઈએ. તો હવે આપણે તેમાં એડ કરીશું લસણ. હું અહીંયા આખું લસણ એડ કરું છું. તમારે જો નાના નાના કટકા કરીને લસણને એડ કરવું હોય તો તમે એ રીતે પણ આ રેસીપીને બનાવી શકો છો, નાના નાના કટકા લસણને એડ કરીને. પણ હું અહીંયા આખું જ લસણ એડ કરું છું, કેમ કે અમારે બધાને અહીંયા લસણ ભાવે છે, એટલે આખું જ લસણ આ રીતે ખાય છે. તે માટે હું અહીંયા આખું જ લસણ એડ કરું છું. તમારે જો કટકા કરીને એડ કરવા હોય તો તમે નાના નાના પીસ કરીને પણ એડ કરી શકો છો. તો મેથીમાં લસણ એડ કરીને આ રીતે આપણે મિક્સ કરી દઈશું. આ રીતે જુઓ, આ રીતે મિક્સ કરી દેવાનું છે. તો જો આ રીતે બધું જ લસણ એકદમ મેથીમાં મિક્સ થઈ જવું જોઈએ. હવે આપણે તેમાં બધા મસાલા કરી દઈશું. તો મસાલામાં જો અહીંયા મેં અથાણાનો મસાલો લીધો છે. આ અથાણાનો મસાલો આપણે અંદર એડ કરવાનો છે. તો આપણે તેમાં અથાણાનો મસાલો એડ કરી દઈશું. થોડો થોડો મસાલો એડ કરતા જઈશું અને આ રીતે મિક્સ કરતા જઈશું. તમે જોઈ શકો છો, આ રીતે થોડો થોડો મસાલો એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું છે, જેથી મેથીમાં સરસ એકદમ મસાલો ચોંટી જાય, મેથીમાં અને લસણમાં. એટલે આ રીતે આપણે થોડો થોડો મસાલો એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું છે. જો આ રીતે. આ રીતે આપણે થોડો થોડો મસાલો એડ કરીને આ રીતે મિક્સ કરી દઈશું. આટલામાં મેં અહીંયા 500 ગ્રામ મસાલો લીધો હતો. તમારે જો ઓછું બનાવવું હોય રેસીપી, થોડી જ બનાવવી હોય તો તમે 250 ગ્રામ મસાલાને લઈ શકો છો. આ રીતે મિક્સ કરી દઈશું. જુઓ, તમે જોઈ શકો છો એકદમ લસણમાં અને મેથીમાં મસાલો સરસ મિક્સ થઈ ગયો છે. તમે જોઈ શકો છો. તો આ રીતે એકદમ મિક્સ કરી દેવાનું છે. બંધ કર. ત્યારે તે જોઈ શકો છો કે મસાલો સરસ મિક્સ થઈ ગયો છે. તો અહીંયા જો તેલ લીધું છે, તેલને મેં પહેલાં ગરમ કરી નાખ્યું હતું અને તેલ અહીંયા ઠંડુ થઈ ગયું છે. તેલ અહીંયા સરસ ઠંડુ થઈ ગયું છે. તેલ આપણે ગરમ કરીને પછી તેલને ઠંડુ થવા દેવાનું. પછી આ રીતે જો થોડું થોડું તેલ એડ કરીને આ રીતે થોડું થોડું તેલ એડ કરવાનું છે. એમાં જેટલું તમે વધારે તેલ એડ કરશો ને એટલું આ રેસીપી એકદમ સરસ બનશે અને ખરાબ પણ નહીં થાય. તો આ રેસીપીને કહેવાય છે મેથી લસણનું અથાણું. તમે મેથી અને લસણનું અથાણું આ રીતે બનાવો ને તો એટલું ટેસ્ટી અને સરસ બને છે કે તમે એક વખત આ રીતે બનાવશો ને તો તમને ફરીથી પણ બનાવવાનું મન થશે. તેટલું ટેસ્ટી અથાણું આ તૈયાર થાય છે. હું અહીંયા શિયાળામાં બનાવું છું, એટલે હું અહીંયા ખાલી મેથી અને લસણનું જ બનાવું છું. પણ જો તમે ઉનાળામાં બનાવતા હોય તો તમે કાચી કેરીના કટકા અંદર જરૂરથી એડ કરજો. ખૂબ જ સરસ એવું અથાણું તૈયાર થાય છે ને. આમાં આપણે કશો મસાલો નાખવાની જરૂર પડતી નથી. આમાં ખાલી તમારે
અથાણાંનો મસાલો જ અંદર એડ કરવાનો છે. આમાં બીજા કોઈ પણ જાતના મસાલા એડ કરવાના હોતા નથી. નથી મીઠું એડ કરવાનું કે નથી કોઈ પણ જાતના મસાલા એડ કરવાના. આમાં તમે ખાલી અથાણાંનો મસાલો એડ કરશો ને તો પણ એકદમ ટેસ્ટી આ અથાણું તૈયાર થાય છે. બીજું કશું જ આપણે અંદર એડ કરવાની જરૂર નથી. પણ હા, તમારે એટલું યાદ રાખવાનું કે તમે જો વધારે બનાવતા હોય ને તો તમારે તેલનો ઉપયોગ થોડો વધારે કરવાનો. તેલ વધારે એડ કરવાથી શું, ગમે તે અથાણાંમાં તમે તેલ વધારે એડ કરો ને તો એ તમારું અથાણું લાંબો ટાઈમ સુધી ચાલે છે. અથાણું ખરાબ નથી થતું. એટલે જ્યારે પણ તમે અથાણું બનાવો હોય ને અને એને લાંબો ટાઈમ સુધી રહેવા દેવું હોય ને તો તમારે તેલ થોડું અથાણાંમાં વધારે જ એડ કરવાનું. તમે શિયાળામાં બનાવતા હોય તો આ રીતે તમે બનાવીને ખાઈ શકો છો. આ હેલ્થ માટે ખૂબ ખૂબ ફાયદાકારક છે અથાણું. તે માટે તમે ગમે ત્યારે અથાણું બનાવો ને ત્યારે થોડું તેલ વધારે જ એડ કરજો, જેથી તમારું અથાણું લાંબો ટાઈમ સુધી ચાલે અને અથાણું બગડે પણ નહીં. તેલ નાખવામાં કંજૂસી નહીં કરવાની. તેલ થોડું વધારે જ અથાણાંમાં નાખવાનું. તો જો આ રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા તૈયાર છે આપણું મેથી અને લસણનું અથાણું. હવે આને આપણે એક બોટલમાં ભરી દઈશું. પછી તમને બતાવી દઉં જો કેવું સરસ અથાણું તૈયાર થયું છે. આને તમે તરત પણ ખાઈ શકો છો અને તમારે 2 દિવસ બાયણીમાં ભરીને રાખીને તમારે બીજા ત્રીજા દિવસ ખાવું હોય તો પણ તમે ખાઈ શકો છો. અને તરત ખાવું હોય તો તરત પણ ખાઈ શકો છો. આપણું અથાણું બનીને તૈયાર છે. તો બધાને જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા વિડીયોમાં.